આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું। હવે આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલાં પરમ દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ ખાતે કોઈ રેલીને કોઈ સભાને સંબોધતા ગુજરાત અને ગુજરાતીઓને અભણ અને મૂર્ખ વગેરે શબ્દોનો પ્રયોજન કર્યું, ગુજરાતની અસ્મિતાને અડવાનું કામ કર્યું છે। હવે આ વાત પક્ષની નહીં પરંતુ આખા ગુજરાત ઉપર, ગુજરાતના લોકો ઉપર હોય એવો અણગમો એમણે દેખાડ્યો છે। આ એમની સંકુચિતતા, જ્ઞાતિવાદી એમની માનસિકતા, પ્રાંત પ્રદેશવાદ વગેરે ખરેખર છતું થયું છે। ત્યારે આજની આ પ્રેસ વાર્તા છે એને અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ, ભાજપના સિનિયર આગેવાન દીપકભાઈ વઘાસિયા આ પ્રેસ કોન્ફરન્સને આજે સંબોધશે અને આ બાબતે ભાજપ અને સમગ્ર ગુજરાતને જે ગૌરવ વીણું છે એનો રોષ અને ખેદ છે એ બાબતે વિશેષ પ્રકાશ પાડશે દીપકભાઈ અને મેહુલભાઈ અમારી સાથે ઉપસ્થિત છે। ના જે નિવેદન બદલ ગુજરાતીઓની જે નિંદા કરી છે, ગુજરાતીઓની જે અવગણના કરી છે અને ગુજરાતીઓને જે મૂર્ખ કીધા છે, એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા એ નારાજગી વ્યક્ત કરવા માટે થઈ અને આજરોજ જિલ્લા સ્તરનો એક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું, જેમાં કાળા કલરની પટ્ટી બાંધી અને મૌન ધરણાનો એક કાર્યક્રમ રાજકમલ ચોક ખાતે આજે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આવતા 2 દિવસની અંદર મંડળ સ્તરે પણ દરેક કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ થવાનો છે અને ખડગેજીના જે આ નિવેદન બદલ દરેક કાર્યકર્તા રોષપૂર્ણ રીતે આનો વિરોધ નોંધાવે છે અને રોષપૂર્ણ રીતે ધરણાનો કાર્યક્રમ કરવાના છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2 દિવસ પહેલાં કેરળમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન એક ચૂંટણી સભામાં ગુજરાતીઓ વિશે કરવામાં આવેલ અપમાનજનક નિવેદનને હું એક ગરવા ગુજરાતી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે 6.5 કરોડ ગુજરાતીઓ વતી આ ઘટનાને વખોડું છું અને કડક શબ્દોમાં નિંદા કરું છું। કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે।